સરહદી વિસ્તારમાં આવેલ ભુરદલી ગામની જૂની સમસ્યા હજુ પણ હલ નથી થઈ। નેતાઓ સમસ્યા જાણવા આવે છે ને ફોટો પડાવીને જતા રહે છે। ના છૂટકે આ ગામના લોકોએ જાતે જ હાથમાં ત્રિકમ પાવડા લઈ રોડનું સમારકામ શરૂ કર્યું છે। આ દ્રશ્યો છે સરહદીય વિસ્તાર છોટાઉદેપુરના। છેવાડે આવેલો જિલ્લો ને સમસ્યા પણ છેવાડે મૂકી દેવાઈ છે। આજ કાલ કરતા 5 વર્ષ વીતી ગયા, પણ આ તૂટેલા રસ્તાનો કોઈએ રસ્તો ન કર્યો। આમ તો આ માર્ગ 15 ગામને જોડે છે। 15 ગામના વ્યવહારો આવન જાવન પણ અહીંથી જ કરવી પડે છે, પણ છેલ્લા 5 વર્ષથી આ તમામ કામો અટકી પડ્યા છે, કારણ કે તંત્ર તો માત્ર વાતોના વડા કરવામાં વ્યસ્ત છે। એ ઘણા સમયથી આ સમસ્યા હલ નથી થઈ। દર વર્ષે અમે સરકારમાં રજૂઆત કરીએ છીએ, આપના ટીવી માધ્યમથી પણ રજૂઆત થાય છે, પણ સરકારી તંત્ર આવે છે, ફોટા પાડી લે છે, જોઈ જાય છે, પરંતુ અહીંયા જે સમસ્યા આજ સુધી એવી ને એવી હાલતમાં છે। તો ઘણી વખત એમ કહે છે કે ભાઈ તમારા પુલ મંજૂર થઈ ગયા છે, આટલા કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા, એ બધી વાતો કરે છે। મોટા વાહનો તો અહીંથી પસાર નથી થઈ શકતા। બાઇક સવારો મોતના ડર વચ્ચે અહીંથી વાહન હંકારે છે। ચોમાસાના સમયે તો આ કોઝવે ઉપરથી પાણી પસાર થાય છે અને રસ્તો બંધ થઈ જાય છે। વરસાદ હોય ત્યારે લોકોએ બાજુના રાજ્યમાંથી ફેરો મારવો પડે છે। સ્લેબ તૂટી જતા લોકોએ મધ્યપ્રદેશ થઈ ગુજરાતમાં પાછા આવવું પડે છે। અમારે જે અમે ભણવાવાળા છોકરાઓ છે, તમારે સ્કૂલે જવા માટે બહુ મોટી તકલીફ થાય છે। વરસાદના દિવસોમાં સ્કૂલમાં ભણવા માટે જઈ શકતા પણ નથી, પછી આર્થિક રીતે બહુ તકલીફ પડે છે। પુલ બનાવો, પુલ બનાવો, પુલ બનાવો, પુલ બનાવો, પુલ બનાવો, પુલ બનાવો। પુલની આ સમસ્યાથી કંટાળી સ્થાનિકો પણ આ નારા લગાવીને થાક્યા, પણ કોઈએ ધ્યાને ન લીધું। આ સમસ્યાથી એવા કંટાળ્યા લોકો કે હવે જાતે જ સમારકામ હાથ ધર્યું છે। જાત મહેનત થકી કોતરોમાં પડેલા પથ્થરોને ઊંચકી સ્લેબ ડ્રેનમાં પડેલા ખાડાને પૂરવાનું કામ કરી રહ્યા છે। અને અમારે ચોમાસામાં ગમે ત્યારે જવું હોય તો તકલીફ થાય છે। છેવટે અમારે છેલ્લે પછી ના છૂટકે અમારે નવજવાનો ભેગા થઈને અમારે રસ્તો બનાવીને પસાર થવું પડે છે। આવી તકલીફ છે, તોય છતાં સરકાર છે કોઈ ધ્યાન નથી આપતા। આ બહુ તકલીફ પડે। અમારે જાતે ટગારા પાવડા લઈને અમારે ખાડો પૂરો પડે। જે કોઈ પણ સર આવે છે એ ફોટા પાડીને જતા રહે છે, પણ આજ સુધી અહીંયા કોઈ પણ જાતનું કાર્ય કરવામાં આવ્યું નહીં। આજે અમે બધા ગામ લોકો ભેગા થઈને તરફ પૂરવાનું કામ ચાલુ કર્યું છે। ખેત મજૂરી અને મજૂરી કામ છોડીને કામે લાગેલા આ લોકોએ પોતાની રોજી રોટી છોડીને આ કામ કરવું પડે છે। ત્યારે એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને શરમ આવવી જોઈએ। નેતાઓને લાજ નથી આવતી કે વોટ માંગવા જવાય છે, પણ વોટ માંગતા સમયે આપેલા વાયદા પૂરા નથી કરાતા। હાલ તો ગામ લોકો ટેમ્પરરી સ્લેબ ભરી રસ્તો ચાલુ કરી દેશે, પણ પુલ ક્યારે સમોસૂથરો થશે તેની બાંહેધરી કોઈ આપતું નથી। જે નેતાઓ ફોટો પડાવીને જતા હોય તેમને એક જ વિનંતી કે આ ભોળી જનતાના ભોળપણનો એવો પણ લાભ ન લો કે જનતા ત્રાસી જાય। બસ એક પુલની માંગ છે, એ પૂરી કરી આપો તો ભયો ભયો। છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારના લોકોને અવર જવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે ભુરદલી સહિત 20 ગામના લોકોએ તંત્રમાં રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર તરફથી એક જ વાત મળે છે કે અહીં પુલ મંજૂર કરી દેવામાં આવ્યો છે, પરંતુ ક્યારે? છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારના લોકોને મુશ્કેલી નડી રહી છે અને આજે જાતે જ આ ગામના લોકો મહેનત કરીને પાકો રસ્તો બનાવવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે પણ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે અધિકારી કેમેરા સામે બોલવા માટે ઇનકાર કરી રહ્યા છે, પરંતુ માહિતી આપી રહ્યા છે કે આ વિસ્તારનો જે પુલ છે તે મંજૂર કરી દેવામાં આવ્યો છે અને એને બનાવવામાં આવશે। में माँ भगवती महाकाली माता की जो महाकाली मंडल और सभी माई मंडल के द्वारा ये सुंदर भव्य आयोजन जो 9वां वर्ष में प्रवेश करने जा रहा है, उसके लिए हम खूब शुभेच्छा देते हैं। और माँ भगवती दारिद्र्य भय दुख शोक को जो हरने वाली है, माँ कालिका माता ये सुप्रसिद्ध भारत में जो बामन पीठ है उसमें एक सुप्रसिद्ध पीठ है। यहाँ जो भगवान श्री राम जी के गुरु थे
श्री विश्वामित्र महाराज उन्होंने भी आकर के पावागढ़ में माँ भगवती कालिका माता की आराधना किया, जिसके द्वारा इस संसार में राम राज्य की स्थापना हुई।